છે ને પણ વિડીયો રેકોર્ડ થઈ ગયું. અખંડ સૌભાગ્યવતી હવા. તો દોસ્તો ફરીવાર સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો આજે મારા ભાઈબંધનું ઇન્વિટેશન આવ્યું હતું કે ભાઈ મારે ઘરે કથા છે તો કથામાં આવજે. તો દોસ્તો હું મારા ભાઈબંધની આ કથામાં જાઉં છું. તો ચાલો હું તમને બતાવું ત્યાં પૂજા કઈ રીતની થાય છે અને મારા ભાઈબંધનું ઘર કઈ રીતનું બન્યું છે હું તમને બતાવી. ચાલો જઈએ. તો ફાઇનલી દોસ્તો હું મારા ભાઈબંધના ઘરે પહોંચી ગયો છું અને પોગતા જ તે આપણે પહેલાં તમને દર્શન કરાવીએ. આ રીતની એમને સ્થાપના બેહાડી છે અને આ ચોખા ઉપર ફોટો છે માતાજીનો. અને દોસ્તો આ છે ગોરદાદા અને આ તમને દેખાતું છે આ ઘર એમને બનાવ્યું છે અને મારો ભાઈબંધ જે બધી તૈયારી કરે છે. સાક્ષિણે નમઃ, યોગાય નમઃ, ગોવિંદાય નમઃ, સુધાકૃતાય નમઃ, નારસિંહે નમઃ, કેશવાય નમઃ.
સૌની પર દયા રાખો છો. ત્યારે ભગવાન સત્યનારાયણ એવું બોલ્યા છે કે હે મહાભાગશાળી નારદ, એટલી બધી શા માટે મારી પ્રશંસા કરો છો તે હું જાણવા માંગુ છું. ત્યારે ભગવાન બોલ્યા કે હે પ્રભુ, મનુષ્ય લોકો અંદર હું ગયો હતો કે અનેક પ્રકારના માણસો દુઃખી છે, પોતાના પાપ કર્મથી પીડાય છે. તો એમના દુઃખો કયા ટૂંકા ઉપાયથી શાંત થાય એ મને તમે કહો એમ કહે છે. ત્યારે ભગવાન બોલ્યા કે હે વૃક્ષ, લોકોના કલ્યાણ માટે તમે મને ઠીક પૂછ્યું છે. જે કરવાથી માણસ પોતાના કર્મથી છૂટી જાય છે, પોતાના પાપ કર્મથી છૂટી જાય છે. ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત છે, સર્વ ઈચ્છિત આપનારું છે, સુખ શાંતિ અને સમૃદ્ધિ આપનારું છે. માટે ભગવાન સત્યનારાયણ દેવનું કોઈ પણ મનુષ્ય ભગવાનનું વ્રત કરશે એમને બધાએ પાપો નાશ પામશે એવું ભગવાન સત્યનારાયણ દેવ કહે છે. વિષ્ણુ ભગવાનનું વાક્ય સાંભળી નારદ મુનિ બોલ્યા છે કે હે પ્રભુ, આ વ્રત કેવી રીતે કરવું, ક્યારે કરવું અને હે પ્રભુ શું કરવું? ત્યારે ભગવાન બોલ્યા કે હે નારદ, આ વ્રતથી માણસ દુઃખ અને શોક વગેરે સમાવે છે, ધન અને ધાન્યમાં વધારો કરે છે, સુખ અને સંપત્તિ આપનારું વ્રત છે, પુત્ર પુત્રાદિ આપનારું વ્રત છે. રાત્રિનો સમય થાય, પોતાના સગા વહાલા, ઇષ્ટ મિત્ર અને બ્રાહ્મણને બોલાવી ભગવાન સત્યનારાયણનું વ્રતને પરિપૂર્ણ કરવું. બ્રાહ્મણને દક્ષિણા આપવી, સગા સંબંધી સહિત બ્રાહ્મણને પણ ભોજન કરાવવું, પોતે પણ ભગવાનનો પ્રસાદ લેવો. પછી નૃત્ય ગીત ગાતા ગાતા આવી રીતના વ્રત કરવાથી આ લોકમાં સુખને ભોગવે છે. તો આ કળિયુગની અંદર ખાસ તો ઉપાય છે. એ પ્રમાણે શ્રીમદ રેવાખંડ નામનો ભગવાન સત્યનારાયણની કથાનો પ્રથમ અધ્યાય સમાપ્ત. સત્યનારાયણ દેવ કી જય. તો હું ને મારો ભાઈબંધ બે રસોડામાં ગયા તો ત્યાં પ્રસાદ બનતી હતી અને પ્રસાદ બનાવવામાં મારા ભાઈબંધે મદદ કરી. તો દોસ્તો તમે જોઈ શકો છો. પછી દોસ્તો થોડી વાર હું બહાર ગયો તો મારા બધા ભાઈબંધો હતા, એને કોઈ મસ્તી કરવા ન મળ્યું તો એ બકરા હારે મસ્તી કરવા મળ્યા, તમે જોઈ શકો છો. પછી દોસ્તો અમે પ્રસાદનું ફ્રૂટ કટિંગ કરવા આવી ગયા. તો દોસ્તો જો અમે પ્રસાદનું ફ્રૂટ કટિંગ કરીએ છીએ. તો હવે દોસ્તો પ્રસાદનો થાળ તૈયાર થઈ ગયો છે. નંદલાલ રે મારા પ્રેમની થાળે, મારો ગોરે નંદલાલ રે મારા પ્રેમની થાળે. લવિંગ સુપારીને પાનના ગીરલા, લવિંગ સુપારીને પાનના ગીરલા. વાસ કરો રે સત્યદેવ રે મારા પ્રેમની થાળી. બાળકૃષ્ણલાલ ગોરધનાથ કી જય. મધ્યે પાંતો સમર્પ્યામિ, કલાપાંતો સમર્પ્યામિ, હસ્તકુલાલમ સમર્પ્યામિ, મુખાત્મનમ સમર્પ્યામિ. તો દોસ્તો પૂજા હવે સમાપ્ત થઈ ગઈ છે અને આ છે મારા ભાઈબંધની ભાણકી છે, એ બધાને પ્રસાદ દે છે. તમે જોઈ શકો છો પૂજા હવે સમાપ્ત થઈ ગઈ છે.
હવે હું ઘરે પૂગી ગયો છું અને તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરતા જજો. તો જય હિન્દ, જય ભારત.